નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં આણંદ જિલ્લા યોગ એસોસિએશન દ્વારા ઓએનજીસીના સહયોગથી જિલ્લા યોગાસન ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓ દ્વારા પ્રાચીન સમયથી વેદ ઉપનિષદોમાં યોગ અને યોગાસનનું અદ્ભુત મહત્વ સમજાવ્યું છે. યોગ અને યોગાસન કરવાથી શરીર ચુસ્ત, ફૂર્તિલું અને નિરોગી રહે છે અને આ મહત્વને કારણે 21મી જૂને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, જેને કારણે યુવક યુવતીઓમાં પણ યોગ અને યોગાસન પ્રત્યે જાગૃતતા આવી છે. યોગ હું ઘણા વર્ષોથી કરું છું, 7-8 વર્ષથી કરું છું અને મેં યોગથી ઘણા બધા મારી જીવનમાં થયેલા પરિવર્તનોમાં બહુ મેચ્યોરિટીથી હું ઉપર આવી છું અને હું ઈચ્છું છું કે દરેક ભારતીય સ્ત્રી આ જ રીતે પોતાના જીવનમાં સ્ત્રીઓને ઘણા બધા ફેઝ આવતા હોય છે લાઈફમાં, તો યોગ એક એવી વસ્તુ છે કે જે તમને દરેક લાઈફના ફેઝમાં સપોર્ટ કરી શકે. માત્ર આટલું જ નથી, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું છે. આપણી લેડીઝને ઘરેથી હજી પણ યોગ કરવા માટે સંકોચ ઉદ્ભવ થાય છે, પરંતુ સંકોચ કેમ? જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ જોડે જોડાયેલું છે. યોગા શબ્દ એ તો પાશ્ચાત્ય સંસ્કૃતિનો શબ્દ છે. આપણો શબ્દ છે યોગ, જે આપણા પ્રાચીન ઋષિમુનિઓ કરતા હતા. યોગમાં જે આસન છે, ગરુડાસન છે, ઘણા બધા એવા આસનો છે કે જે પ્રાણીઓના નામથી જોડાયેલા છે. વૃક્ષાસન છે, જે વૃક્ષોના નામથી જોડાયેલા અમુક આસન છે. મયુરાસન છે. આ બધા આસનોના નામ ક્યાંથી આવ્યા? આ બધા આસનો આપણા આરણ્યકમાં રહીને ઋષિમુનિઓએ જે પ્રાણીઓને યોગ કરતા જોયા એમાંથી આ આસનોનો ઉદ્ભવ થયો અને ત્યાંથી એમણે આપણને શીખવ્યું કે યોગ કઈ રીતે કરી શકાય. જો પ્રાણી સૃષ્ટિને જો આનું આટલો બધો બેનિફિટ મળી શકતો હોય તો આપણે તો મનુષ્ય છીએ અને યોગને સમજીએ પણ છીએ. અને અત્યારે નરેન્દ્ર મોદીજીના સપોર્ટથી આપણે યોગમાં ખૂબ આગળ વધી રહ્યા છીએ. 4 વર્ષ પહેલાં જ આપણને યોગમાં સ્પોર્ટ્સ તરીકે સ્થાન મળ્યું છે અને આપણે એવું ઈચ્છીએ છીએ અને મોદીજીનો ખૂબ એવો આગ્રહ છે કે 2032 કે 2036 સુધીમાં આપણે ઇન્ટરનેશનલી આપણે યોગમાં સ્થાન મેળવીએ અને ઓલિમ્પિક ગેમ્સમાં પણ યોગને સ્થાન મળે. અને આપણે ઈચ્છીએ છીએ તો આપણે સૌ સ્ત્રીઓ આગળ વધીશું અને ઈચ્છા એવી છે કે સ્ત્રીઓની અમારા બધા તરફથી એવી ઈચ્છા છે કે આપણા ઘરના પણ આપણને સપોર્ટ કરે. સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુ છે ને સ્ત્રી એ સંસ્કૃતિનું પ્રતીક છે, તો એ જ સ્ત્રીઓ જ્યારે યોગ કરે છે ત્યારે એને પણ સપોર્ટ કરો. ધન્યવાદ. આણંદ જિલ્લા યોગ એસોસિએશન દ્વારા ખંભાતમાં ઓએનજીસીના સહયોગથી જિલ્લા કક્ષાની યોગ અને યોગાસન ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી. ઓએનજીસીના એસેટ મેનેજર અને જિલ્લા યોગાસન કોચ દિનેશ પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ સ્પર્ધાને ખુલ્લી મુકાઈ હતી. આ સ્પર્ધામાં જુનિયર અને સિનિયર ગ્રુપ રાખવામાં આવ્યા હતા, જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક્સ સિંગલ, આર્ટિસ્ટિક્સ ડબલ, રિધમિક યોગાસન ડબલ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં આણંદ સહિત અમદાવાદથી પણ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આપણા શરીર પહેલાં તો આપણું શરીર સારું રહે છે, મન શાંત રહે છે. એના લીધે આપણે દરરોજની જે ક્રિયા કરીએ છીએ એ બી સારી રીતે થાય છે. પછી બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન બી રહે છે અને એના લીધે આપણી બોડી બી સારી રહે છે, તંદુરસ્ત રહે છે. કેટલા વખતથી યોગા કરે છે? હું છેલ્લા 10-12 વર્ષથી યોગા કરું છું. યોગાથી શું ફાયદો થયો? યોગાથી ફાયદો એટલો થયો કે હું અત્યારે સ્ટડી કરું છું તો એના લીધે મારી સ્ટડીઝમાં બી બહુ સારી રીતે મને હેલ્પફુલ છે. આપણે દરરોજ સવારે મેડિટેશન ને એવું કરીએ તો એના લીધે બોડી મીન્સ કે જે માઇન્ડ છે એ બી શાંત રહે છે. મેં અત્યાર સુધી બહુ બધી કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, નેશનલ, ઇન્ટરનેશનલ અને આઉટ ઓફ ઇન્ડિયા બી ગઈ છું. ક્યાં ક્યાં ગયા છે? પહેલાં તો બાંગ્લાદેશ, પછી હોંગકોંગ, તાઇવાન. અત્યારે ઓલ વર્લ્ડમાં યોગાનો ભારે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે, તો લેડીઝો માટે શું કહેવા માંગે છે? એના માટે એવું જ કહેવા માંગીશ કે આજકાલ નારી શક્તિ બહુ વધારે પ્રભાવિત થઈ છે, તો એના લીધે બધી લેડીઝે યોગા કરવા જોઈએ સવાર સાંજ. એ લોકોની બોડી બી એના રીતે સારી રહે અને બેક પ્રોબ્લેમ્સ જે હોય એ લોકોને 20 to 25 યર્સ પછી એ બી રિસોલ્વ થઈ જાય. હું ઘણા ટાઈમથી યોગામાં જોડાઈ રહી છું, કારણ કે મને એમ તો જોવા જઈએ તો યોગાનું એટલું જ્ઞાન નહોતું, પણ મારા શિક્ષક, મારા ગુરુ જે છે એમને મને મળ્યા અને મને યોગા વિશે થોડું નોલેજ આપ્યું અને પછી મને યોગામાં જેમ જેમ જ્ઞાન મળતું ગયું એમ હું એડવાન્સ યોગા જે આપણે કરીએ છીએ કોમ્પિટિશનમાં બહુ હેલ્પફુલ થાય છે, જે નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ સુધી રમાતા હોય છે. અને યોગા એ આપણી ભારતીય જાતિનું એક શું કહેવાય ચિહ્ન છે, ભારતીય કલ્ચર છે આપણું. એટલે યોગા એ આપણા ભારતમાંથી જ
ઉદ્ભવ્યું છે. તો યોગા એ આપણા દરેકના જીવન માટે બહુ જરૂરી છે. યોગા આપણી લાઈફની ક્વોલિટી સારી કરે છે. યોગાથી જો અત્યારે આટલી બધી લેડીઝો તમે જોઈ રહ્યા છો, યોગામાં સૌથી પહેલું તો એ છે કે કોઈ એજ જ મેટર નથી કરતું કે કોઈ જેન્ડર મેટર નથી કરતું. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ યોગા કરી શકે છે. આ એક બહુ મોટું બેનિફિટ છે યોગાસનાનું. અને યોગાસના એ આપણી લાઈફની ક્વોલિટી સારી કરે છે. એનાથી ઘણી બધી મોસ્ટ ઓફ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય ને તો એ યોગા છે. કોઈ પણ જાતની બીમારી હોય, કોઈ પણ કેન્સરથી લઈને કોઈ પણ જાતની બીમારી હોય, એનું સોલ્યુશન યોગામાં છુપાયેલું જ છે ક્યાંક ને ક્યાંક. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. યોગાની જેટલી પ્રેક્ટિસ થશે એટલું તમારું બોડી સારું રહેશે અને તમારી લાઈફની ક્વોલિટી પણ સારી થશે. હજુ પણ યોગા કરવામાં કેટલાક લેડીઝોને સંકોચ અનુભવાય છે, તો એના માટે શું કહેશે? એટલું જ કહેવા માગું છું કે જો લેડીઝ ઘરમાં અમુક બંધનોથી બંધાઈ જાય છે, તો એમના જે મોટા વડીલો છે એ દરેકે એક સ્ત્રીને પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે આગળ વધો, આપણા ઘરનું નામ આગળ કરો. એવી રીતે દરેક લેડીઝ આગળ વધશે. કારણ કે ઘણી બધી લેડીઝોની અંદર એ તો છુપાયેલું જ હોય છે કે મારે કંઈક કરવું છે, પણ લેડીઝ ઘણી મર્યાદાઓને લીધે બંધાતી હોય છે. તો મારું એવું કહેવું છે કે જો દરેક આ પૃથ્વી પર જેટલા વ્યક્તિઓ છે ને, જેટલા માણસ છે, જેટલા જેન્ટ્સ છે, જેટલા છોકરાઓ છે, જેટલા છોકરીઓ છે, દરેકે એક લેડીઝને પ્રોત્સાહન આપવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક એ લેડીઝ બીવી ના જોઈએ કોઈ પણ જગ્યાએ જવા માટે. ક્યાંક પણ એને જવું છે તો એને એક બીક લાગે છે કે હું અહીં જઈશ તો મારું ખોટું તો નહીં થઈ જાય, મારા પરિવારવાળા મને સપોર્ટ કરશે કે નહીં. તો બધાનો સપોર્ટ હશે તો કોઈ પણ સ્ત્રી, આ ભારતની કોઈ પણ સ્ત્રી આગળ સુધી જઈ શકશે. એટલી તાકાત છે ભારતીય નારીમાં. આ સ્પર્ધામાં વિજેતા બનનારને ટ્રોફી તેમજ ટી શર્ટ આપીને સન્માનિત કરાયા હતા. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.